ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ આવતા પાતરવેણી ગામમાં સરપંચ પદે રાજુભાઈ પાટણવાડિયાનો વિજય થયો છે। લાંબા સમયથી ગામની વ્યવસ્થા વહીવટદારોના હાથમાં હતી, ત્યારે 22મી જૂનના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાતા મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું। આજે મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં પાતરવેણી ગામમાં સરપંચ પદે રાજુભાઈ પાટણવાડિયાને 130 મતની લીડથી મતદારોએ વિજયી બનાવ્યો છે, જેને લઈને રાજુભાઈ દ્વારા તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે વિકાસ કામોમાં જે યોજનાઓ બાકી રહી છે તેને આગળ ધપાવશું। આવનાર દિવસોમાં અમારી પૂરી ટીમ વિકાસને આગળ ધપાવશે, નાનામાં નાના માનવી સુધી યોજનાઓ પહોંચાડશે। એક સેન્ટર ખોલી તમામ યોજનાઓનો લાભ લોકોને એક જ સ્થળે મળી શકે તેવી કામગીરી કરાશે। રાજુભાઈ પાટણવાડિયાનો સરપંચ પદે વિજય થતાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પણ તેઓને અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી। પહેલાં તો મેં મારા મતદારોને થેન્ક યુ કહીશ। મારા મતદારોએ જે મારા પર વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસના આધારે મને વોટ જંગી બહુમતીથી 133 વોટથી મને લીડ આપીને જીતાડ્યો। અને મેં મારા ગામમાં બધાને એક અપીલ કરું છું કે કામ સારું થાય એમાં સહયોગ આપજો। શું પ્રાધાન્ય ગામ માટે કહ્યું? શું પ્રાધાન્ય ગામ માટે જે પ્રાધાન્ય છે, આગળ પ્રધાનમંત્રીશ્રીના જે કંઈક નાના મોટા યોજનાઓ બાકી રહી ગઈ છે એ યોજનાઓ અમે આગળ ધપાવીશું અને જૂના જે વહીવટદારના એમાંથી મુક્ત થયા છે। આજે અમારું ગામ વહીવટદારની અંદર હતું, એમાંથી મુક્ત થયું છે। પાતરવેણી ગામ વિકાસલક્ષી પાછળ છે, તો હવે એ વિકાસલક્ષી જે પાછળ છે, આવનારા દિવસોમાં અમારી પૂરી ટીમ વિકાસને આગળ ધપાવશે। નાનામાં નાના માનવી સુધી નાનીમાં નાની યોજનાઓ જે એમની પાસે લઈ જવામાં આવશે। અને એક અમે આજથી નિર્ણય કર્યો છે કે નાનામાં નાનું અમે એક સેન્ટર ખોલીશું, જ્યાં નાના મોટા પ્રશ્નો સોલ્વ કરવા માટે એક જ જગ્યાએ માણસને અહીંથી ત્યાં ધક્કા ખાવા ના પડે। ચાહે આધાર કાર્ડ હોય, રાશન કાર્ડ હોય, ચાહે મા કાર્ડ હોય કે વિધવા સહાય પેન્શન હોય, એ બધું જ અમે ધ્યાનમાં રાખીને એક જ જગ્યાએ કામ કરીશું। તમે જ્યારે ફોર્મ ભરવા આવ્યા હતા, સામેવાળા પક્ષના જે સરપંચ હતા એમની પર મનરેગા યોજનાનો જે કૌભાંડ આચર્યાનો હોવાનો આક્ષેપ કર્યો। આજે તો એ વસ્તુ કોઈ કહેવામાં આવે નહીં, આગળના ટાઈમે અમે જગ્યા પર બેસીશું, ત્યાં પછી તમારો જવાબ આપીશું। તો જે કૌભાંડ આચર્યું છે એની તપાસ થશે? કૌભાંડ હજુ એ નક્કી નથી થયું કે કૌભાંડ આચર્યું છે। અમે એની પર માગણી કરી હતી, હજુ એ સ્થગિત છે, એના વિશે અમે આગળ કંઈક ધ્યાન આપીશું।